મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિ વાળા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર ખોટા નિર્ણયો તમને નુકસાન કરાવી શકે એમ છે। નાણાકીય વ્યવહારની અંદર તમે જેટલું સાચવીને કામ કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। પરિવારના કામકાજમાં ધ્યાન આપવું તમારે બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકો ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ। ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો, મધુરાષ્ટકમનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। આવતીકાલે દેવ દિવાળી છે, એટલે કે કારતક સુધી પૂર્ણિમા છે। વ્રતની પૂર્ણિમા પણ આવતીકાલે છે, તો આ કારતક સુધી પૂર્ણિમાના દિવસે મેષ રાશિવાળા જાતકોએ કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ પર અભિષેક કરવાનો છે। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિ વાળા જાતકો માટે સંતાનના સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે। કામકાજની અંદર અપજસ્તી બચશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। આવકના પ્રમાણમાં જાવક વધતી જણાશે। કોઈ પણ કામકાજની અંદર આજે તમે બંધાયેલા રહેશો અને આજે તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજના દિવસની અંદર શ્રી સુક્તમનો 5 વખત પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મી જાત વેદો માવહ, આ શ્રી સુક્તમનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। દર્શક મિત્રો, મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આકસ્મિક ધન લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે। આજના દિવસની અંદર પરિવારજનોનો તમને ભરપૂર સહયોગ મળશે। આમ પણ એવું કહેવાય સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર જો તમારા પરિવારમાં એકતા હશે ને તો તમે જંગ જીતી શકશો ને એટલા માટે પરિવારનો સહયોગ મળશે અને આ પરિવારના સહયોગથી તમારા મહેનતની અંદર પણ અવશ્ય તમને ગ્રોથ મળી શકે, લાભ મળી શકે। તમારે સારું રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે, મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંદિરની અંદર અથવા તમારા ઘરની અંદર વિષ્ણુ ભગવાનની અથવા શાલિગ્રામ અથવા બાલ ગોપાલની મૂર્તિ આગળ એક કમળનું પુષ્પ અને ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે વડીલોના આશીર્વાદથી તમને અવશ્ય સારો એવો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર કોઈ પણ નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે। આજે તમારા વ્યવસાયની અંદર સારી આવકના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને વાહનના યોગ પણ સારા જણાઈ રહ્યા છે। સારો લાભ જોઈએ છે, પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો કયો ઉપાય કરવો જોઈએ? સારો લાભ અને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરો। લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો એવો લાભ મળતો જણાય। આમ તો એવું કહેવાય દર્શક રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે તમને આજે ઉજળી તકો પ્રાપ્ત થતી જણાશે। કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। મિત્ર સાથે થોડો ઘણો મતભેદ સર્જાશે, આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે। મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે, સારો એવો ફાયદો જોઈએ છે। તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાને ઘાસ અર્પણ કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। હવે વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા। શરીરની સુખાકારી સારી હોવી બહુ જ જરૂરી છે ને એટલા માટે તમારે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી રહેશે। પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી પણ તમારે સાવધાન રહેવું પડશે।
કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય સમજી વિચારી કાળજીપૂર્વક રોકાણ કરજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે ને નોકરિયાત વર્ગને કામકાજમાં મહેનત વધી શકે એમ છે, માટે ધ્યાન રાખવું આવશ્યક છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી કન્યા રાશિવાળા જાતકોએ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શન કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દાંપત્ય જીવનની અંદર ચળભળ રહેવાના પણ સંપૂર્ણ યોગો છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે લક્ષ્મી અને નારાયણ ભગવાન આ બંનેની વ્યવસ્થિત તમે પૂજા કરો, કનકધારા સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોગ અને શત્રુ આ બંનેથી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે હિત શત્રુઓ, તમારા ગુપ્ત શત્રુઓ, આગળથી મીઠા પાછળથી તકલીફ અપાવે એવા આવા શત્રુઓથી સાવધાની રાખજો. નાની એવી સમસ્યા, નાનું એવું મેન્ટલી ડિસ્ટર્બન્સ, નાનો એવો રોગ જીવનમાં વધારે પડતી સમસ્યા ઉત્પન્ન કરાવી શકે, માટે આ બે વસ્તુથી સાવધાની રાખવી જરૂરી છે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે એમ છે, શેર બજારની અંદર સારો લાભ મળી શકે એમ છે, ને ખાસ યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? કષ્ટભંજન દેવની આરાધના કરો. બની શકે ત્યાં સુધી ભગવાન હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ લાભ મળશે. ને હવે વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિકોને મહેનતનું પરિણામ અવશ્ય મળતું જણાશે. વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય. સમય તમને અનુકૂળ છે, સમયની કદર કરશો તો અવશ્ય તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. ખાસ તમારા કામકાજની કદર થતી જણાય, માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાશે. કયો ઉપાય કરવો? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુ માટે અચ્યુતાષ્ટકમ એટલે કે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ એટલે કે અચ્યુતાષ્ટકમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે માતાની સેવાથી તમને સારો લાભ મળતો જણાશે. પરિવાર સાથે પ્રેમ જળવાઈ રહેતો જણાય. સારા કામકાજનું આયા અને યાત્રાઓનું આયોજન થઈ શકે. ખોટા ખર્ચમાં વધારો થશે, માટે તમારે તમારા ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કપાળમાં કેસરનું તિલક કરી આજે દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે કરેલી મહેનતનું સારું ફળ તમને પ્રાપ્ત થતું જણાશે. આજના દિવસની અંદર ઘરના વડીલો દ્વારા અથવા વડીલોથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એમ છે. સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સારો સહયોગ મળી શકે ને વ્યવસાયની અંદર સામાન્ય સમસ્યાઓનું પ્રમાણ રહેતું જણાશે. આ સમસ્યાઓને દૂર કરવા માટે, પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સુખાકારી સારી એવી પ્રાપ્ત થતી જણાય. પરિવારની અંદર તણાવ, ચિંતા, ટેન્શન થોડા ઘણા રહેતા જણાશે. નાના મોટા રોકાણની અંદર તમને સારો લાભ મળી શકે ને જમીન મકાનને લગતા કામકાજમાં પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો,